છત્તીસગઢના ઉત્તર બસ્તર, દક્ષિણ બસ્તર અને સુકમા નક્સલ પ્રભાવિત વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં વિકાસ હજુ સુધી નક્સલીઓ અટકાવીને રાખ્યો હતો। ત્યારે ગામડાઓમાં સારા રસ્તાઓ નથી, પ્રાથમિક સુવિધાઓ પણ હજુ સુધી મળતી નથી। શહેરથી દૂર દૂર ગામડાઓ આવેલા છે અને હજુ પણ લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે ખેતી અને જંગલની વસ્તુઓમાંથી લાવેલી વસ્તુઓમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરે છે। દુધવાના હીરાલાલ વાસમાંથી બનાવેલા વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે। ત્યારે હીરાલાલ જેવા 17 જેટલા પરિવારો જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે સરકાર વિવિધ યોજનાઓ આવા લોકો સુધી મળે તે માટેનો પણ પ્રયાસ કરે છે। ત્યારે આધાર કાર્ડ બાળકોના બની જાય તે માટે ગામડે ગામડે કેમ્પ પણ ચલાવવામાં આવે છે। સમાચાર વાત કરીએ તો રાજ્યમાં આજથી ફરી એકવાર સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। સુરતના બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બારડોલી નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સરકારી તમામ સેવાઓનો લાભ લોકોને એક મંચ ઉપર મળી રહે અને લાભાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે તે હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ અને સહિતની મહત્વની સુવિધાઓના ટેબલ પણ જોવા મળ્યા હતા। ત્યારે સેવા સેતુમાં લાભ લેવા માટે આવેલા લાભાર્થીઓએ માત્ર એક જ જગ્યાએ તમામ સુવિધા અને અગવડતાનો નિકાલ થાય તે હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ડિસેમ્બર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગરપાલિકા ખાતે આજે સેવા સેતુનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીં અરજદારોને જે કોઈ પ્રમાણપત્રો જોઈતા હોય, આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, મિલકત અંગેના જે કોઈ પ્રમાણપત્રો પુરાવા જોઈતા હોય તે અંગેની કામગીરી બારડોલી નગરપાલિકાના ઓફિસ કમ્પાઉન્ડમાં સેવા સેતુમાં થઈ રહી છે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, અન્ય સમિતિના અધ્યક્ષશ્રી, નગર સેવકો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ સુંદર રીતે ચાલી રહ્યો છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા રૂખડિયાપરાની હાલત દયનીય સ્થિતિ